મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ગરમ કરવાની કે ચાસણીની ઝંઝટ વગર, દૂધ કે માવા વગર એવી પરફેક્ટ મીઠાઈ કે જે તમે પહેલી વારમાં જ બનાવી શકશો। તો ચાલો આપણે જોઈ લઈએ તેની રેસીપી। મીઠાઈ બનાવવા માટે આપણે અહીં લઈ લીધી છે 7 નંગ જે બોર્ડર સાઈડની બોર્ડર કાઢેલી હોય તેવી બ્રેડ। આ બ્રેડ જે આપણે રેગ્યુલર બ્રેડ હોય તે જ બ્રેડ છે, પણ જો આની જગ્યાએ તમે મિલ્ક બ્રેડ પણ લઈ શકો। હવે આ બ્રેડને આપણે ટુકડા કરી એક મિક્સરના જારમાં નાખી દઈશું। હવે આ મિક્સર જારને બંધ કરી અને આપણે તેને પીસી લઈશું। તો આપણી બ્રેડ પીસાઈને રેડી થઈ ગઈ છે। બ્રેડ પીસાતા તે આવી એકદમ સ્મૂથ થઈ ગઈ છે અને એકદમ કોરી છે આ બ્રેડ। તો હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું। આપણી બ્રેડ પીસાઈને રેડી છે। હવે તેમાં આપણે નાખી દઈશું 1 કપ મિલ્ક પાવડર। તેમાં આપણે અડધો કપ નાખીશું ટોપરાનું છીણ। તેમાં નાખીશું આપણે અડધો કપ પાવડર સુગર એટલે કે દળેલી ખાંડ, જે મેં ઘરે જ દળીને તૈયાર રાખી છે। ખાંડ આપણે વધારે ઓછી કરી શકશું આપણા ટેસ્ટ પ્રમાણે। 2 કલાક અગાઉ મેં ગરમ દૂધમાં આ કેસરને પલાળી રાખ્યું હતું। હવે તે આપણે એમાં એડ કરીશું। આનાથી મીઠાઈનો ફ્લેવર પણ સારો આવશે અને તેનાથી થોડોક લાઇટ પીળો કલર પણ આવશે। હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું। કેસરવાળું દૂધ મિક્સ કરવાથી આપણી મીઠાઈમાં લાઇટ યલો કલર આવી ગયો છે। જો તમારે વધારે પીળી કરવી હોય તો તમે તેમાં ફૂડ કલર પણ એડ કરી શકો। હવે આમાં થોડુંક બાઇટિંગ લાવવા માટે આપણે આમાં દૂધની ફ્રેશ ક્રીમ મલાઈ નાખી શકીએ અને કાં તો ફ્રેશ ક્રીમ નાખી શકીએ। તો અત્યારે મેં અહીં દૂધની ફ્રેશ મલાઈ લીધી છે, તો 2 ચમચી જેટલી હું આમાં ફ્રેશ મલાઈ નાખીશ। જો વધારે જરૂર પડે તો આપણે પાછળથી એ વધારે નાખી શકીએ। હવે આને ફરીથી સારી રીતે મિક્સ કરી દઈએ, પણ આને મિક્સ કરવા ટાઈમે આપણે એકદમ હળવા હાથે જ આને મિક્સ કરીશું। જો આને હળવા હાથે મિક્સ કરીશું તો તે મીઠાઈ બનશે તે એકદમ સોફ્ટ બનશે। આપણી મીઠાઈનું ઉપરનું પડ બનાવવા માટેનું મિશ્રણ હવે રેડી થઈ ગયું છે। તો આ પડની અંદર જે આપણે ફિલિંગ ભરીશું તેનો મસાલો કઈ રીતે બનાવીશું તે હવે જોઈ લઈએ। આપણે ફિલિંગનો મસાલો બનાવીએ ત્યાં સુધી આ મિશ્રણને આપણે ઢાંકીને મૂકી દઈશું। ફિલિંગનો મસાલો બનાવવા માટે મેં અહીં કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાનો આ રીતે પીસીને પાવડર કરી લીધો છે, પણ આનો મેં એકદમ પાવડર નથી કર્યો। આમાં અડધો પાવડર અને અડધા આ રીતે કટકા રાખેલા છે। તો આને આપણે એક બાઉલમાં નાખીશું। તેમાં આપણે નાખીશું 1 ચમચી મધ। આ ફિલિંગ અંદર મધ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। હવે આને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। મધ નાખશું એટલે આ ડ્રાયફ્રૂટ છે એ એકબીજાને થોડુંક ચીપકવા લાગશે, એટલે જ્યારે આપણે ફિલિંગ ભરીશું ત્યારે મધના લીધે થોડુંક મીઠું પણ લાગશે અને થોડુંક બાઇટિંગ આવી જશે। આપણા ઉપરના પડનું જે મિશ્રણ છે તેમાંથી આપણે થોડુંક આ રીતે મિશ્રણ લઈ હથેળીની મદદથી તેને આ રીતે રોલની જેમ વાળી અને તેને આ રીતે ચપટું કરી લઈશું। તેને આ રીતે થોડુંક ચપટું કરી તેમાં આપણે જે ફિલિંગનો મસાલો બનાવ્યો છે તે મૂકી દઈશું અને આ મસાલાને થોડોક દબાવી અને આને સારી રીતે આપણે આ મસાલો અંદર રહે તેવી રીતે વાળી લઈશું। અને જો
થોડુંક ઉપરનો પડનો ઘટે તો તે આપણે આ રીતે લઈ અને તેની વચ્ચે મૂકી દઈશું અને આને બંને હાથની મદદથી રોલની જેમ આપણે આ મિશ્રણના બધા જ રોલ્સ બનાવી લઈશું. રોલ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આના ઉપર આપણે ચોકલેટનું કોટિંગ કરી લઈશું. તેના માટે મેં અહીં એક ચોકલેટનો સ્લેબ લઈ લીધો છે. આ ચોકલેટમાંથી આ રીતે આપણે ચોકલેટના પીસ કરી લઈશું. હવે આપણે આપણી ચોકલેટને માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે ગરમ કરી લઈશું. 30 સેકન્ડમાં આપણી ચોકલેટ આટલી ઓગળી ગઈ છે. તો એકવાર હલાવીને ફરીથી 30 સેકન્ડ માટે એને ગરમ કરી લઈશું. આપણી ચોકલેટ મેલ્ટ થઈને સારી રીતે ઓગળી ગઈ છે. તો હવે આપણે આપણા રોલને આ ચોકલેટથી કોટ કરીશું. એક ચમચીમાં આપણે આ રીતે રોલને રાખી તેના ઉપર આપણે ચોકલેટને આ રીતે ફેલાવી દઈશું. આખો રોલ ચોકલેટથી કોટ થઈ જાય એટલે વધારાની ચોકલેટ નિતારીને પછી આપણે એને બટર પેપર લઈ લેશું. આ રીતે હલાવશું એટલે વધારાની ચોકલેટ બધી નીતરી જાય. પછી આ રોલને આપણે બટર પેપર ઉપર આ રીતે મૂકી દઈશું. આવી રીતે આપણે બધા જ રોલને ચોકલેટથી કોટ કરી લઈશું. ચોકલેટથી કોટ થઈ ગયા છે. તો હવે આ ચોકલેટના રોલ પર આપણે ડેકોરેશન કરી લઈશું. આપણી મીઠાઈને ડેકોરેટ કરવા માટે મેં અહીં જે કેક ઉપર નાખવામાં આવે જે સ્પ્રિંકલ લીધી છે તેનાથી આપણે બધા રોલને ડેકોરેટ કરીશું. આની જગ્યાએ તમે જો કોઈ પણ ડ્રાયફ્રૂટનો ભૂકો કે ટોપરાનું છીણ કે તમને કોઈ પણ પસંદ વસ્તુ હોય તેનાથી પણ તેને ગાર્નિશિંગ કરી શકો.
ગાર્નિશ કરીને રેડી કરી દીધા છે. તો હવે આપણે આને ઠંડા થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી આપણી બધી ચોકલેટ સેટ થઈ જાય. તો આપણી બધી મીઠાઈ હવે સેટ થઈ ગઈ છે. તેને આ રીતે આપણે ઉખેડશું તો બટર પેપરમાંથી આસાનીથી તે ઉખડી જશે. અને જે હવે આ સાઈડમાં જે વધારાનો ભાગ હોય તેને આપણે ચાકાની મદદથી કાઢી લઈશું. આ રીતે કાપી નાખશું, બધું વધારાનું હોય એને કાઢી લઈશું. આપણી ટ્રે ભરીને મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો જો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.